નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો મન કી બાતના 132મા એપિસોડમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ-19 મહામારીને કારણે દુનિયા પહેલાથી જ ઘણી લાંબા ગાળાની સમસ્યાઓનો સામનો કરી ચૂકી છે. એવી આશા હતી કે મહામારી પછી વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો થશે અને દુનિયા ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધશે, પરંતુ તેમણે કહ્યું કે તેનાથી વિપરીત વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ અને સંઘર્ષની સતત લહેર ચાલી રહી છે. તેમણે ખાસ કરીને છેલ્લા એક મહિનાથી પડોશી પ્રદેશમાં ચાલી રહેલી ભીષણ લડાઈનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે લાખો ભારતીયોના પરિવાર અને સંબંધીઓ આ પ્રદેશોમાં રહે છે, ખાસ કરીને જેઓ ગલ્ફ દેશોમાં કામ કરે છે. તેમણે ગલ્ફ દેશોનો ત્યાં રહેતા 10 મિલિયનથી વધુ ભારતીયોને આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જે પ્રદેશમાં યુદ્ધ થઈ રહ્યું છે તે ભારતની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આના કારણે પેટ્રોલ અને ડીઝલ અંગે વિશ્વભરમાં કટોકટી સર્જાઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત તેના વૈશ્વિક સંબંધો અને છેલ્લા દાયકામાં મેળવેલી મજબૂતાઈને કારણે આ પરિસ્થિતિનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. સમાચાર